ઝાલોદ નગરમાં ડબકર સમાજ દ્વારા વસંત પંચમી ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ડબકર સમાજ દ્વારા વ્યાપાર રોજગાર બંધ રાખી ઉત્સવમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા। આજરોજ તારીખ 2/2/2025 રવિવારના રોજ વસંત પંચમી નિમિત્તે ઝાલોદ નગરમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું પંચામૃત સ્નાન તેમજ અભિષેક કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દિવસભર રાધાકૃષ્ણ મંદિર ખાતે ભજન કીર્તન તેમજ ડબકર સમાજ દ્વારા સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઝાલોદ નગરમાં ડબકર સમાજ વસંત પંચમી ઉત્સવ પ્રતિવર્ષ યોજવામાં ધામધૂમથી પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી ઉજવવા આવેલ છે। ઝાલોદ નગરના ડબકર સમાજ દ્વારા સમાજની એકતા દર્શાવતા નગરમાં ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી। નગરના ડબકરવાસથી આ શોભાયાત્રા ધાર્મિક ભજન રાસ ગરબાની રમઝટ સાથે યોજાઈ હતી। આ શોભાયાત્રા ડબકરવાસથી નીકળી સ્વર્ણિમ સર્કલ ગીતા મંદિર સહિત રાજેશ ચોક ભારત ટાવર બસ સ્ટેશન આંબેડકર ચોક થઈ ડલગરવાસ ખાતે પૂર્ણ કરવામાં આવી। શોભાયાત્રાનું સ્વાગત વિવિધ માર્ગો પર દરેક વિસ્તારમાં ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લે રાધાકૃષ્ણ ભગવાનની આરતી પૂજા કરી અને આખા સમાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના દરેક લોકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી ભાગ લઈ ઉત્સવને સફળ બનાવ્યો।